કરાટે એકેડમી ઓફ જાપાનની ભાવનગર શાખાના ઉપક્રમે સ્ટેટ લેવલની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર સહિત અલગ અલગ શહેરોના 400થી 50 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. સ્પર્ધા વિશેની માહિતી સેન્સુઈ પ્રદીપ પારેખે આપી હતી. આજે ભાવનગરના આંગણે 11મી સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. એમાં ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી, રાજકોટ, નવસારી, જૂનાગઢ આ બધા જ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ ચેમ્પિયનશિપ રમવા માટે થઈને આવ્યા છે. અમારો આ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપ કરવા પાછળનો જે હેતુ છે તે હેતુ છે કે લોકોને એક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે, તેમજ વિદ્યાર્થીઓમાં એક ડિસિપ્લિન આવે અને બહેનોને આત્મરક્ષા કલા શીખવા માટે થઈ અને પ્રોત્સાહન મળે તે માટે થઈને આ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે. અલગ અલગ ઘણા જ બધા જિલ્લાઓમાંથી લગભગ 450 આસપાસ નાના મોટા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ ભાવનગરના સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને બિઝનેસમેનનો અમને આની અંદર ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે. ખૂબ ખૂબ આભાર. આ જે ટુર્નામેન્ટ છે એ એજ વાઇઝ એટલે કે ઉંમરને પણ ધ્યાનમાં રખાય અને વજન કેટેગરી બંને વસ્તુને ધ્યાનમાં રાખી અને આ વિદ્યાર્થીઓને ચેમ્પિયનશિપ છે એ રમાડવામાં આવતી હોય છે.